નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત। આપ જોઈ રહ્યા છો લીંબડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાર્ટ 2। દોસ્તો, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરેલું છે। તો મિત્રો, આગલા વિડીયોમાં આપણે દિવસનું રામકથાનું આયોજન કરેલું છે, તે વિડીયો નિહાળ્યો। હવે આપણે આ વિડીયોમાં જોશું રાત્રુ ડેકોરેશનથી ભરપૂર આ રામકથાનું આયોજન કરેલું છે, તેને ભવ્ય વિડીયો આપણે આ વિડીયોમાં માણીશું। તો મિત્રો, આ રામકથાનું આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરેન્દ્રનગરથી આશરે 15 થી 20 કિલોમીટર દૂર તેમજ લીંબડીથી 1.5 કિલોમીટર દૂર જ્યાં સુરેન્દ્રનગરના રસ્તા ઉપર રાખેલું છે। તો દોસ્તો, ચાલો આગળનો વિડીયો ચાલુ કરીએ। આપણે શરૂઆતમાં એન્ટ્રી થતા સુંદર ભવ્ય ગેટ છે, તેની સાથે કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ રાખેલી છે, સેલ્ફી લોકો માટે ત્યાં લે છે। તેમજ ત્યાં સ્વાગત માટે સુંદર રંગોળી બનાવેલી છે અને સુંદર અદ્ભુત ડેકોરેશનથી ભરપૂર સુંદર ફુવારા છે। આ મેઇન ગેટને એટલું સુંદર સુશોભિત કરેલું છે, તે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। તો આપણે મેઇન ગેટની અંદર એન્ટ્રી થઈ ગયા છીએ। ડાબી સાઈડ બાજુ જોઈએ, સુંદર ઝરૂખો છે, તે ડેકોરેશનથી કરવામાં આવેલું છે। તેમજ જે લાઇટો છે, તે મોરારી બાપુની કથા થાય છે। તેમજ આ પાછળથી જોઈએ છીએ તો સુંદર ગેટનું ડેકોરેશન દેખાય છે આપણને। તેમજ જમણી બાજુ જોઈએ તો કાર્યાલય અને તેમજ પુસ્તકાલય જેવી અદ્ભુત અલગ અલગ વસ્તુ લઈ શકીએ છીએ। તેમજ આ જોઈ રહ્યા છો તમે ચીન તેમનું। દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ મુખ્ય સભા હોલ, જ્યાં મોરારી બાપુ કથા કરે છે, તેમજ રાત્રિ પ્રોગ્રામ ભવ્ય અને ભવ્ય કલાકારો અહીંયા આવી અને પોતાનો સ્ટેજ પ્રોગ્રામ આપે છે। આ સભા મંડપમાં હજારોની સંખ્યામાં ત્યાં લાભ લઈ શકે છે। તમે જોયો છો સભા મંડપ, ત્યાં તેની બહાર સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જે કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનના લીલા ચરિત્રો દર્શાવે છે। આપણે મિત્રો દર્શન કરી રહ્યા છીએ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લીંબડી મંદિર, જે મોટા મંદિર છે, તેનું ભવ્ય સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, તો તમે લાઈવ દર્શન કરી રહ્યા છો। પ્રદર્શન ખંડ, જે કૃષ્ણ ભગવાનની લીલા ચરિત્રો તેમજ શિવલિંગના 12 જ્યોતિર્લિંગના દર્શન તમે કરી શકો છો।
જ્યાં તમારે એન્ટ્રી કરવાના 20 રૂપિયા ટિકિટ છે, તે ટિકિટ મેળવી અને તમે આ પ્રદર્શનનો લાભ લઈ શકો છો. મિત્રો આ છે નિમ્બાર્ક દિવ્ય પ્રદર્શન, જે આ જોઈને માણસો દિવ્ય અનુભવે છે. મિત્રો આ પ્રદર્શનને જોવા માટે 30 રૂપિયાની ટિકિટ રાખેલ છે, તે તમે ટિકિટ લઈ અને તે પ્રદર્શન નિહાળી શકો છો. તો મિત્રો તમને નાનકડી પ્રદર્શનની ઝલક બતાવું છું, જેથી કરીને આપ સૌ કુટુંબ यहाँ પ્રદર્શન અને કથાનો લાભ લઈ શકો. તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણને એ દર્શાવવામાં આવે છે કે ત્યાં સુંદર ભવ્ય પ્રદર્શનનું આયોજન કરેલું છે. તો ત્યાં દર્શન કરવા માટે કથામાં જઈએ તો ભવ્ય પ્રદર્શનનો લાભ લઈએ અને કુટુંબ સહિત મિત્રો સહિત અહીંયા કથાનો લાભ લેવા આવીએ અને પ્રદર્શનનો લાભ લઈએ અને આપણી જીવનને ધન્ય માનીએ. તો મિત્રો આ વિડીયો દ્વારા તમે અંદર જોઈ શકો છો પ્રદર્શનમાં કે તમે આ જગ્યા મંદિર ઉપર દિવ્ય દર્શન કરવા માટે આવ્યા છો, તેની માહિતી શું છે અને અહીંયા ગુરુ પરંપરા કેવી રીતે કોણ કોણ આવેલું તે પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે. मीठा को अपनी शरण में लिया और शिक्षा प्रदान की. मीठा का कंठ बड़ा मधुर था. वो हर दिन मंदिर में गाता था. श्री के दाहे संस्कार के दूसरे दिन उन्होंने द्वारिका के पास सरसिया गांव में मोटा मंदिर के भक्त सोनी दयाल जी त्रिकम
મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને સરસ મજાનો વિડીયો પહોંચાડી શકે. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ, જય સીતારામ.